ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે જવાહર બાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અડાડિયા, પાલિકાના સભ્યો સહિતના આગેવાનો તથા નગરજનો હાજર રહ્યા હતા। યોગ ટ્રેનર દ્વારા ઉપસ્થિત આગેવાન અને યોગવીરોની વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા। વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા। कार्यक्रम दरमियान આગેવાન અને યોગવીરોએ વિવિધ યોગાસન કરીને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન। આપણે એમને નિહાળી રહ્યા છીએ। યોગ છે તે આપણા શરીર માટે બહુ જ કાર્ય કરે છે। યોગથી આપણું શરીર સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે। તો હંમેશા સબે યોગ કરવું જોઈએ। યોગ મતલબ જોડાવું, સબે જોડાઈને યોગ કરવું જોઈએ। મન, તન અને કાયાથી જોડાવું, મનથી જોડાવું, બધાની સાથે મનથી જોડીને આ યોગ કરવામાં આવે છે। તો સ્વસ્થ રહેવા માટે સબે યોગ કરવો જોઈએ। નમસ્કાર। आज रोज 12मा इंटरनेशनल योग दिवस निमित्ते आज गुजरात योग बोर्ड द्वारा आज रोज अंकलेश्वर नगर स्थित जवाहर बाग में योगनु सुंदर आयोजन थयुं। अंकलेश्वरनी लोकप्रिय जनताओए भाग लीधो અને સ્વચ્છ સુંદર વાતાવરણમાં આજનો આ યોગનો સૌથી ઉત્તમ કાર્યક્રમ કરવામાં આવ્યો। આજના રોજ અંકલેશ્વરની જનતાને પણ ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ પ્રસંગે યોગ ગુજરાત યોગ બોર્ડનો પણ હું આભાર વ્યક્ત કરું છું। મારી સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા સભ્યશ્રીઓ પણ હાજર રહે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।